તાપી જિલ્લા ઉકાઈ તાલુકામાં આવેલ ચચરબુંદા ગામે તારીખ 5 જાન્યુઆરી સોમવારે સવારે 9:30 કલાકે સૃષ્ટિ ગ્રુપ ચચરબુંદા યુવક મંડળ તથા સેન્ટ્રલ પ્લપ મિલ્સ એમ્પ્લોઈઝ યુનિયનના હોદ્દેદાર શ્રી નગીનભાઈ ગામી તથા અન્ય પદાધિકારી તથા ગામના ભાઈ બહેનોના સહયોગથી તથા માર્કુસભાઈ ગામી તથા હેમંતભાઈ ગામીના જન્મદિવસના ભાગરૂપે વૈચારિક કાર્યક્રમ અને પ્રીતિ ભોજન સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાઘવેન્દ્ર હેબર સાહેબ તથા સુનિલ પગાર સાહેબ તથા પ્રવીણ આચાર્ય સાહેબ તથા પ્રવીણભાઈ શાહ તથા અન્ય મહેમાનોનું શાલ અને પુષ્પ ગુચ્છા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રસંગના અનુરૂપ પોતપોતાના વિચાર રજૂ કર્યા અને આખરેમાં રાઘવેન્દ્ર હેબર સાહેબ અધ્યક્ષતા વક્તવ્ય રક્તદાન મહાદાનનો સંદેશો આપ્યો હતો તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુનિલભાઈ સામુદ્રે વ્યાદા દ્વારા કરવામાં આવ્યું હતું। परिचय। हमारा नाम राघवेंद्र हेब्बार है। हम सीपीएम यूनिट की वाइस प्रेसिडेंट वर्क से और मिल हेड है। हम आज ये रक्तदान शिविर में आए हुए हैं जो चचरबंदा गांव में आयोजित किया हुआ है। सृष्टि ग्रुप चचरबंदा युवक मंडली और सीपीएम एम्प्लॉयज़ क्लब, मैं इनका धन्यवाद देना चाहता हूं क्योंकि इतना बड़ा प्रोग्राम इन्होंने अरेंज किया हुआ है और ऐसा भीड़ देख के ये लग रहा है बहुत सक्सेसफुल होने वाला है। कम से कम 200-300 लोग इधर पे आके अपना रक्तदान करेंगे और मैं ये आग्रह करता हूँ, रिक्वेस्ट करता हूँ सब लोगों को सब ज़्यादा लोग इसमें आए और अपना रक्तदान दे। हर एक जो हेल्दी आदमी है वो हर 3 महीने में अपना रक्तदान कर सकता है, इसमें कोई नुकसान नहीं होगा। इसमें एक आदमी रक्तदान देने से 3-4 लोगों की जान बच सकता है। मैं पर्सनली अपना फ्रंट में बोलता हूँ, हमने अभी तक 50 के ऊपर में रक्तदान भी किया हुआ है और लास्ट 28 साल में, और इससे कोई नुकसान नहीं है और इसमें आपको कोई रक्त को कोई भेदभाव नहीं है, ना लैंग्वेज की, ना रिलीजन की, ना कैस्ट की। हर एक बंदा जो है एक दूसरे को रक्तदान दे के अपना योगदान दे सकता है। थैंक यू वेरी मच। ગામી આજ રોજ ચચરબુંદા ગામ ખાતે જે બ્લડ ડોનેટ કેમ્પ કરવામાં આવ્યો છે, આજે ખરેખર રક્તની કોઈક જે એવી ગંભીર બીમારીઓ હોય છે તેમને જ્યારે જે જરૂરિયાતમંદ છે એમને બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે આજે માર્કુસભાઈ છે એમની જે બર્થડે છે એમણે એક યુવાનો માટે એક પ્રેરણાદાયી આયોજન કર્યું છે કે જેમને ખરેખર ઉમદા કાર્ય કર્યું છે અને રક્તદાન કરવું જોઈએ। અને આજે આદિવાસી સમાજમાં જોઈએ તો એક સિકલ સેલ જે રોગ છે તે ઘર કરી ગયા છે અને એવા જે જરૂરિયાતમંદો છે એમને જ્યારે બ્લડની જરૂરત પડતી હોય ત્યારે આ આજનું આયોજન છે એ ખૂબ પ્રેરણાદાયી છે અને હું આપના થકી લોકોને જણાવવા માગું છું કે વધારેમાં વધારે બ્લડ ડોનેટ કરો અને જરૂરિયાતમંદોને સેવા પૂરી પાડો। જય હિન્દ। રક્તદાન મહાદાનના નારા સાથે આજે જે ચચરબુંદા ગામ ખાતે જે તાપી ડિસ્ટ્રિક્ટના ઉકાઈ તાલુકામાં પડે છે અને એમાં ખાસ કરીને જે સૃષ્ટિ ગ્રુપ અને જે ચચરબુંદા યુવક મંડળ છે તે અને સેન્ટ્રલ પલ્પ મિલ્સ એમ્પ્લોઈઝ યુનિયનના તમામ હોદ્દેદારોના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે રક્તદાન શિબિરનો। તો સાથીઓ, આમાં એક મહત્ત્વનો મેસેજ એટલે કે જે માર્કુસભાઈ ગામિત કરીને છે એમનો આજે જન્મદિવસ છે અને એ આ જે ચચરબુંદા ગામની રીઢની હડ્ડી તરીકે કહેવો તો પણ ચાલશે। તો એમણે બીજી કોઈ પાર્ટીઓનું કે આ તે આયોજન ન કરતા આ રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે, ખરેખર અભિનંદનને પાત્ર છે। આવા મેસેજ આ જન સુધી, ગામો સુધી અને હું તો કહું દિલ્હી સુધી આવો મેસેજ જવા જોઈએ કે જન્મદિવસ હોય અને આવી રીતના રક્તદાન શિબિરનું આયોજન થાય એ ખરેખર ખૂબ જ સારો સંદેશ છે એમના માધ્યમથી। અને આ તમામ લોકોના માધ્યમથી આ તમામ જે પીડિત લોકો છે જેને આ રક્તની જરૂર પડે છે એવા લોકોના માધ્યમથી હું માર્કુસભાઈ ગામિત અને આ તમામ ટીમને અભિનંદન પાઠવું છું અને આવા જ કાર્યક્રમોની જે આયોજન છે એમના માધ્યમથી ભવિષ્યમાં થતું રહે એવી હું આશા સાથે મારા શબ્દ વિરમું છું। જય ભારત, જય સંવિધાન, જય વિજ્ઞાન।